कबाड़ी वाली कबाड़ा दे दो। તારે આ મેડમ એની સુસ્કેટ વેચવા આવે છે, પણ આ લારી પર નવી નવેલી દુલ્હન જોઈને એના વિશે પૂછવા લાગે છે. તારે આ કબાડાવાળી કહે છે કે ખબર નહીં, હું પણ એને નથી ઓળખતી. આ તો અચાનક મારી લારીમાં આવીને બેસી ગઈ અને ચોન્ની રડી રહે છે અને કઈ બતાવતી પણ નથી. એટલે મેડમ જયારે દુલ્હનને પૂછે છે ત્યારે દુલ્હન કહે છે કે મેડમ બધા દાગીના અને પૈસા લઈને હું મારા બોયફ્રેન્ડની સાથે ભાગી ગઈ હતી, પણ એને પણ મને કોઈ બીજા જોડે વેચી દીધી. પણ હું જેમ તેમ કરીને મારો જીવ બચાવીને ભાગીશું. મને બહુ બીક લાગે છે. એટલે કબાડાવાળી કહે છે કે મેડમ હું અને મારા ઘરે જ લઈ જાત, પણ મારું ઘર નાનું છે અને આમાં પણ 10-12 લોકો રહે છે. તો પ્લીઝ મેડમ તમે તો આની મદદ કરી દો. એટલે મેડમ કહે છે કે સારું, અને મારા ઘરે લઈ જાઉં છું, પણ 2 કે 3 દિવસથી વધારે એને નહીં રાખું. તો છોકરી બોલે છે કે સારું, પછી તો આવીને એને હું લઈ જઈશ. પછી આ મેડમ આ દુલ્હન એના ઘરે લાવે છે. ત્યારે આ દુલ્હન એના સાથીને ફોન કરીને કહે છે કે એના ખાવામાં મેં બેહોશીની દવા મિલાવી દીધી છે, તમે જલ્દીથી આવી જાઓ, ત્યાં સુધી હું બધું ચોરી કરી લેવું છું. પણ હવે આગળ એમની સાથે જે થાય છે જોઈને તમારા હોશ ઉડી જશે. પણ જોતા પહેલા વિડિયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો. પછી આ બધું ચોરી કરીને ભાગવાના થાય છે. એટલામાં મેડમ ઊભી થઈને લાઈટ ચાલુ કરીને એમને રંગે હાથે પકડી